તો આ તરફ જૂનાગઢનો ઘેડ પંથક કે જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી। જૂનાગઢમાં અનરાધાર વરસાદથી અનેક વિસ્તારમાં તારાજી સર્જાઈ। ઘેડ પંથકના મોટાભાગના ગામોનો સંપર્ક તૂટી ગયો છે। ઘેડના ગામોમાં પાણી ફરી વળતા જનજીવન થંભી ગયું છે। આ તરફ વંથલીમાં 24 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકી જતા ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ। રેલવે સ્ટેશન અને મજેવડી દરવાજા વચ્ચેનો મુખ્ય માર્ગ જળમગ્ન બની ગયો। સવારે પણ જૂનાગઢની અંદર હળવો વરસાદ યથાવત જોવા મળ્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પ્રતીક ફોન લાઈનથી જોડાયા છે। જી પ્રતીક, કેટલો વરસાદ છે જૂનાગઢ જિલ્લાની અંદર અને ખાસ તો ઘેડ પંથકમાં શું સ્થિતિ છે? બિલકુલ, ઘેડની સ્થિતિની જો વાત કરીએ તો ઘેડની સ્થિતિ હજુ પણ આકરી ખરાબ તમે કહી શકો। જે રીતે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદ વરસ્યો, ઓઝત નદીના પાણી હોય કે પછી સાબલી નદીના પાણી હોય, આ તમામ પાણીનો પ્રવાહ ઘેડ પંથકમાં ફરી વળ્યો હતો। જેને લઈને જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ઘેડના ગામડાઓમાં સ્થળ ત્યાં જળ હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે। વરસાદ ગઈકાલ સાંજ બાદ મહદઅંશ જિલ્લામાં ભલે વિરામ લીધો હોય, હળવો પડ્યો હોય, પરંતુ ઘેડના જે મોટા ભાગના ગામડાઓ છે તેમાં કમોવેશ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જેને લઈને ઘેડના જે સ્થાનિક લોકો છે તેમાં પણ રોષ છે। બીજી તરફ જો જૂનાગઢ જિલ્લાની વાત કરીએ, જૂનાગઢ શહેરમાં વહેલી સવારે હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો। જૂનાગઢ તાલુકાના ઘણા ખરા ગ્રામ્ય વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો અને હાલ જો એકંદરે સમગ્ર જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો મહદઅંશે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।